હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે કથાનો ચોથો દિવસ છે અને રોજ હું તમારી સાથે અલગ અલગ માહિતી શેર કરું છું। આજે હું તમને શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ વિશેની માહિતી આપવાનો છું, જે સીબીએસઈ બોર્ડ ના એડમિશન ઓપન છે અને સ્ટાન્ડર્ડ 6 to 9 માટેના વધારે માહિતી માટે આપણે તેમની ટીમનો કોન્ટેક્ટ કરીએ। મેડમ જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। મેડમ આજે એક શ્રી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ છે, તો સૌપ્રથમ તો પહેલા તમે મને એનું એડ્રેસ જણાવો કે કઈ જગ્યાએ છે। શ્યોર। સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ મોરબી હાઈવે ઉપર કાગદડી ગામ હાઈવે ઉપર જ આપણે બનાવેલું છે અને અત્યારે ફેબ્રુઆરીમાં ઓલમોસ્ટ કન્સ્ટ્રક્શન ડન થઈ જાય છે અને જૂન 2026 થી આપણે ત્યાં સ્ટાર્ટ થઈ જાય છે કેમ્પસ। ઓકે, તો કોઈને એડમિશન લેવું હોય તો રાજકોટમાં કઈ જગ્યાએ તમારી ઓફિસ કે કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવો તેની માહિતી આપો। રાજકોટમાં આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ ઢેબર રોડ ઉપર છે, ત્યાં અત્યારે કન્યા ગુરુકુળની ઓફિસ ઓલરેડી શરૂ થઈ ગઈ છે અને એડમિશન પણ ઘણા બધા અમે ડન કરી લીધેલા છે। તો ત્યાં આવી અને કોઈ પણ વિઝિટ કરી શકે છે કન્યા ગુરુકુળ ઓફિસની અને કોઈ પણ ઇન્ફોર્મેશન લઈ શકે છે। આપણા એજ્યુકેશન માટે કયા સ્ટાન્ડર્ડ થી સ્ટાર્ટ થાય છે અને કયું બોર્ડ લાગુ પડશે તેની માહિતી આપો। શ્યોર। આપણે જે કન્યા ગુરુકુળ શરૂ થવા જઈ રહ્યું છે મોરબી રોડ ઉપર કાગદડી, એ કન્યા ગુરુકુળમાં આપણે સ્ટાન્ડર્ડ 6 to 9 ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ કરિક્યુલમ આપણે ફોલો કરીશું। ગવર્મેન્ટ જ્યારે ફર્સ્ટ યર છે એટલા માટે આપણને સીબીએસઈ ની ડાયરેક્ટ પરમિશન ના આપે, એટલા માટે આપણે આ વર્ષ ગુજરાત બોર્ડ રહેશે। નેક્સ્ટ યર થી આપણે સીબીએસઈ કરિક્યુલમ તો ફોલો કરીએ જ છીએ, પણ નેક્સ્ટ યર થી આપણે સીબીએસઈ થઈ જશે, એટલે નેક્સ્ટ યર થી સીબીએસઈ બોર્ડ લાગુ પડશે। યસ। ઓકે મેડમ, આપણી પાછળ જે આ પોસ્ટર છે તો તેના વિશે થોડીક અમને માહિતી આપો કે આ પોસ્ટરમાં શું કહેવા માંગે છે। શ્યોર। જે એન્ટ્રી ગેટ છે ત્યાંથી એન્ટર થતા આપણને આ એડમિન ઓફિસ જોવા મળે છે। ત્યાં જે ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં આપણને ડાઇનિંગ એરિયા છે અને ફર્સ્ટ ફ્લોર છે આપણને એડમિન ઓફિસ છે અને સેકન્ડ ફ્લોર ઉપર આપણે પ્રેયર હોલ બનાવેલો છે અને બાજુમાં જે બિલ્ડિંગ છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર છે એ આપણે સ્કૂલ માટે બનાવેલા છે અને થર્ડ ફ્લોર ટુ 6th ફ્લોર સુધી આપણે હોસ્ટેલ છે દીકરીઓ માટે। અને કેમ્પસની અંદર કોઈ અનનોન પર્સનને એન્ટ્રી વિધાઉટ પરમિશન નહીં મળે। ફૂલ સ્ટ્રિક્ટ સિક્યોરિટી પર્પઝ થી આપણે આખું કેમ્પસ છે કવર કરેલું છે। ઓકે, અને આ જે છે ઈ સ્પોર્ટ્સ માં કયા કયા તમે સ્પોર્ટ્સ કવર કરેલા છે? સ્પોર્ટ્સ ની અંદર આપણે છે તો ખો ખો, કબડ્ડી, વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, ઇન્ડોર આઉટડોર બે ગેમ્સ મળી રહી પ્લસ જીમ પણ મળી રહી દીકરીઓને। એ તમામ વસ્તુ આપણે આ કેમ્પસ ની અંદર આવરી લેવામાં આવેલી છે। ઓકે મેડમ, આ જે બોર્ડ છે એમાં તમે 7 સ્ટેપ્સ લખેલા છે, તો એની થોડીક માહિતી આપી દો। શ્યોર। દીકરીઓનું અત્યારે આ સમય પ્રમાણે 360 ડિગ્રી ડેવલપમેન્ટ થાય એ ખૂબ જરૂરી છે, એટલા માટે આ 7 સ્ટેપ્સ ઉપર આપણે કન્યા ગુરુકુળમાં વર્ક કરવાના છીએ। ફર્સ્ટ સ્ટેપ છે એ આપણે ફિઝિકલ ડેવલપમેન્ટ છે, દીકરીઓને શારીરિક રીતે સક્ષમ બનાવવાની છે। સેકન્ડ સ્ટેપ છે મેન્ટલ ડેવલપમેન્ટ, તો દીકરીઓને અત્યારે શારીરિકની જેટલી જરૂરિયાત છે એટલી જ મેન્ટલ હેલ્થની પણ જરૂરિયાત છે। થર્ડ છે કોગ્નિટિવ ડેવલપમેન્ટ, તો એ દીકરી અને ઇમોશનલ ડેવલપમેન્ટ, તો એ બધા જ પછી છે કલ્ચરલ ડેવલપમેન્ટ, પેટ્રિયોટિક ડેવલપમેન્ટ અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ। તો દરેક બાબતોનું ધ્યાન રાખી અને 7 સ્ટેપ્સ ઉપર વર્ક કરી અને એક આખું ફોર્મેટ બનાવેલું છે અને એ ફોર્મેટ ઉપર જ આપણે કન્યા ગુરુકુળમાં દરેક દીકરીઓ ઉપર પર્સનલી આપણે ધ્યાન આપવાના છીએ અને આ 7 સ્ટેપ્સ ઉપર જ આપણે ત્યાં વર્ક કરવાના છીએ। મેડમ, થેન્ક યુ, તમે ખૂબ જ સરસ માહિતી આપી અને હું મારા બધા વ્યુઅર્સ અને ફોલોઅર્સ ને કહું છું કે એકવાર જરૂરથી વિઝિટ કરે અને એડમિશન માટે કોઈને કઈ ક્વેરી હોય તો તમારો કોન્ટેક્ટ કરે। હા, જરૂરથી। કન્યા ગુરુકુળના એડમિશન અત્યારે 2026-27 ના સ્ટાર્ટ થઈ ગયા છે, તો શ્યોર એકવાર અમારી વિઝિટ કરો કન્યા ગુરુકુળની અને એડમિશન માટે વધારેમાં વધારે દીકરીઓ સુધી આપણે આ મેસેજ પહોંચાડીએ, કારણ કે દીકરાઓ માટે તો ઘણા બધા ગુરુકુળ છે પણ દીકરીઓને પણ અત્યારે આ આધુનિક સમયની અંદર સંસ્કાર સાથે શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે, ત્યારે દીકરીઓ સુધી આપણે આ મેસેજ પહોંચાડીએ અને દીકરીઓને આપણે સંસ્કાર આપીએ। જય સ્વામિનારાયણ। કથાના ચોથા દિવસે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો હાજર હતા અને બધા પોતપોતાની રીતે સેવા આપી રહ્યા છે। તેમજ હું મારી સેવા મારા YouTube ચેનલને માધ્યમ દ્વારા તમને બધી માહિતી પહોંચાડી રહ્યો છું। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. નવા વિડીયોમાં મળીશું ફરીથી.